ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત મહીસાગરના લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો અને અધિકારીઓ તેમજ આરોગ્ય કર્મીઓ નિયમિત સ્વચ્છતા જાળવી રાખવા સંકલ્પબદ્ધ થયા હતા। આ અભિયાન 7 દિવસ સુધી ચાલશે અને ત્યારબાદ પણ તેને રૂટીન કાર્યપદ્ધતિ તરીકે જાળવી રાખવામાં આવશે। કચરો બહાર વ્યવસ્થિત રીતે એનો નિકાલ કરવો જોઈએ। હોસ્પિટલના દરેક ખૂણે ખૂણાને સ્વચ્છ અને સુરક્ષિત રાખવું જોઈએ, જેથી કરીને તમામ દર્દી અને ડૉક્ટર પણ આ દિવસે સ્વચ્છતા અંગેનો ખૂબ જ સારો વિચાર રજૂ કર્યો અને અમે પણ ત્યાં આગળ અહીંયા આવી અને સ્વચ્છતામાં ભાગ લીધો। સ્વચ્છતા દરેક જગ્યાએ સાફ સફાઈ કરી। દરેક પાણી સ્વચ્છ છે, પાણીના બેક્ટેરિયોલોજીકલ એક્ઝામિનેશન કરવાના છે અને બાયોમેડિકલ વેસ્ટનું પ્રોપર નિકાલ થાય એ રીતનું કાર્યક્રમ છે। ઇન્ફેક્શન કંટ્રોલની એક્ટિવિટી કરવાની છે, હાથ ધોવાના કેવી રીતે છે, નાની નાની દરેક પ્રક્રિયાઓ જે હોસ્પિટલના સ્વચ્છતાને લગતી છે એનું આ અભિયાન સ્વરૂપે આજે આપણે શરૂ કર્યું છે।